તારીખ 22/12/2023ના રોજ ચૂંટણી યોજાઈ. થરાદ બાર એસોસિએશનની ચૂંટણી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ મુજબ ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવેલ અને તે પ્રક્રિયા મુજબ તારીખ 22/12/2023ના રોજ યોજાયેલ, જેમાં ઉમેદવારો નીચે મુજબ: 1. ચૌહાણ ભગવાનસિંહ કે, 2. ઓઝા અજયકુમાર જે, તેમાં બી.કે. ચૌહાણને 24 મત તથા એ.જે. ઓઝાને 32 મત મેળવ્યા, જેમાં અજયભાઈ ઓઝાને પ્રમુખ તરીકે ચૂંટણી અધિકારીએ જાહેર કરેલ છે. પ્રમુખ અજયકુમાર જે ઓઝા, ઉપપ્રમુખ વિસાભાઈ જે પારગી બિનહરીફ, મંત્રી સૌભાગસિંહ યુ સોઢા બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરેલ છે. થરાદ બાર એસોસિએશનની ચૂંટણીની અંદર પ્રમુખ તરીકેની મેં દાવેદારી કરેલી. થરાદ બાર એસોસિએશનના સભ્યોએ મને જે હૂંફ આપી, સાથ સહકાર આપી અને મારો જે ભવ્ય વિજય બનાવ્યો છે એ બદલ હું થરાદ બાર એસોસિએશનના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, વંદે માતરમ. બ્યુરો રિપોર્ટ, સત્ય નિર્ભય ન્યૂઝ ચેનલ.